નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। જામનગરમાં જર્જરિત બાંધકામો દૂર કરાતા હોબાળો મચ્યો છે। હાઉસિંગ બોર્ડના જર્જરિત બાંધકામો, દુકાન અને મકાનને દૂર કરવા માટે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। પેટા ભાડુઆતે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, તો પોલીસે અડચણરૂપ લોકોને અટકાવ્યા છે। તો મામલો જે છે તે ગરમાઈ રહ્યો છે। જર્જરિત બાંધકામો દૂર કરાતા લોકો હોબાળો કરી રહ્યા છે, હલ્લાબોલ કરી રહ્યા છે। હાઉસિંગ બોર્ડના જર્જરિત બાંધકામો, જેમાં દુકાન અને મકાનોનો પણ સમાવેશ થાય છે, જ્યાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન પેટા ભાડુઆતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, તો પોલીસ પરિસ્થિતિને થાળે પડવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે। તો પોલીસે અડચણરૂપ બનતા કેટલાક લોકોને અટકાવ્યા પણ હતા। વધુ માહિતી આપશે સંવાદદાતા કિંજલ। કિંજલ, ડિમોલિશનની કામગીરી દરમિયાન હલ્લાબોલ થયો હતો, કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને શું વધુ જાણકારી છે? જી વિધાતા, બિલકુલ વાત કરવામાં આવે જામનગરના જે રણજીતનગર વિસ્તાર છે, જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જે જગ્યાઓ આવેલી છે, ત્યાં જર્જરિત બાંધકામો છે તે દૂર કરવાની જે પ્રકારની મહાનગરપાલિકાની જે ગાઈડલાઈન છે તેના અનુસંધાને જે કાર્યવાહી હાલ આજ સવારે આરંભવામાં આવી હતી। ખાસ કરીને જ્યારે ડિમોલેશનની કામગીરી આરંભવામાં આવી હતી, ત્યારે કેટલાક જે સ્થાનિકો છે કે જે હાઉસિંગ બોર્ડના જે જગ્યામાં ભાડુઆત તરીકે રહે છે, તે ભાડુઆત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખાસ કરીને રાજુભાઈ સોલંકી નામના એક જે દુકાનના છેલ્લા 16 વર્ષથી પેટા ભાડુઆત છે, તેમને કોર્ટમાં ગયા હોવાની જે વાત છે રજૂ કરી અને કામગીરી અટકાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ અધિકારીઓ જે છે તસના મસ ન થયા હતા અને જે પ્રકારની ડિમોલેશન કામગીરી છે હાથ ધરવામાં આવી હતી, ત્યારે જ ખાસ કરીને નારાજ થયેલા જે રાજુભાઈ સોલંકી છે, એમને ફિનાઇલ પી અને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને ઓહાપોહ મચ્યો હતો અને તાત્કાલિક જે પોલીસ કાફલો હતો તેને બોલાવવામાં આવ્યો હતો અને પોલીસે દોડી જઈ અને ફિનાઇલ પીનાર જે રાજુભાઈ સોલંકી છે તે સહિત અન્ય 3 મહિલાઓ છે તેમની પણ અટકાયત કરી હતી। એટલે કે 4 લોકોની અટકાયત કરી અને પોલીસે હાલ જે ડિમોલેશન કામગીરી છે ચાલુ કરાવી હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડના જે અધિકારીઓ છે એ રાજકોટથી આવ્યા હતા અને જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને સાથે રાખી અને પોલીસ ટુકડી સાથે હાલ ડિમોલેશન કામગીરી છે એ આરંભાઈ છે અને ખાસ કરીને 4 દુકાનો અને જે એક મકાન જે જર્જરિત હાલતમાં છે એ ગાઈડલાઈન મુજબ હાલ તોડી પાડવાનું કામગીરી છે શરૂ કરાઈ છે। પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે વિધાતા કે સમગ્ર જે કામગીરી કરાઈ હતી, ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે કોર્ટમાં જે ભાડુઆતો છે તે ગયા છે અને પરંતુ તેમને જે ટાઈમ નથી આપવામાં આવ્યો અને તે પ્રકારની રજૂઆત છે તે પણ સાંભળવામાં નથી રહ્યો છે કે આ અંગેની જે નોટિસ છે તે આપવામાં આવી હતી, કોર્ટમાં પણ આખો મામલો છે, છતાં પણ રહીશો છે, ત્યાંના સ્થાનિકો છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। શું તેમની વ્યથા છે, શું રોષ ઠાલવી રહ્યા છે, શું કહેવું છે આ લોકોનું? જી વિધાતા, બિલકુલ જે પ્રકારે આપણે વાત કરી કે જે મુજબની નોટિસો છે અવારનવાર પાઠવવામાં આવે છે, કારણ કે 25 વર્ષથી વધુ સમયગાળા દરમિયાનના જે હાઉસિંગ બોર્ડના જે મકાનો છે ક્યાંક ને ક્યાંક જર્જરિત થયા છે અને જે પ્રકારની રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે તે અનુસાર કોઈ પણ મોટી જાનહાની ન થાય કે કોઈ પણ દુર્ઘટના ન ઘટે, તેના પગલા રૂપે આ બાંધકામો દૂર કરવા માટે નોટિસો છે બહાર પાડવામાં આવી હતી। મહાનગરપાલિકાએ આ નોટિસ છે ગુજરાત હાઉસિંગ બોર્ડને મોકલી હતી, કારણ કે જે પ્રકારના જે મકાનમાં ભાડુઆતો રહે છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાડુઆતો છે, જેથી કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડે આ જે બાંધકામો છે દૂર કરવાની કામગીરી કરવાની હોય છે, ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના અનેક એવા મકાનો છે, પરંતુ આ જ મકાનો તોડી પાડવા માટે આજ જે કામગીરી શરૂ કરાઈ હતી, ત્યારે જ જે ભાડુઆતો છે એ પણ પેટા ભાડુઆતો છે તેમને એવી રજૂઆત કરી હતી કે અમે આ મુદ્દે કોર્ટમાં ગયા છીએ, અમને સમય આપવામાં આવે, પરંતુ અધિકારીઓએ કોઈ પણ જાતની જે રજૂઆતો છે તે સાંભળી ન હતી અને કોર્ટના ઓર્ડરની રાહ પણ જોવાઈ નહોતી। બીજી તરફ વાત કરવામાં આવે છે રાજુભાઈ સોલંકી નામના જે ભાડુઆત છે, પેટા ભાડુઆત છે, તેમને ફિનાઇલ પીધું હતું, તે પૂર્વે જ કહ્યું હતું કે અમે જે કોર્ટમાં ગયા છીએ આજે 12 વાગે નિર્ણય આવવાનો હતો ને એટલે કે કોર્ટનો કોઈ નિર્ણય આવે, કોઈ આદેશ આવે તે પહેલા જ કાર્યવાહી કરાતા લોકોમાં ખૂબ જ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। પંચમહાલ જિલ્લાની શાળાઓમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે। સરકારી પ્રાથમિક શાળાના 6 શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા છે, તો પંચમહાલમાં અત્યાર સુધીમાં 12 જેટલા શિક્ષકોને કોરોના પોઝિટિવ આવ્યો છે। તો કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાની પણ પરિસ્થિતિ કંઈક એવી જ છે, જ્યાં કોરોના વિસ્ફોટ થયો છે। સરકારી પ્રાથમિક શાળામાં કોરોનાના રિપોર્ટ આવી રહ્યા છે, જ્યાં શિક્ષકો પણ સંક્રમિત થઈ રહ્યા છે। તો દાહોદ ફતેપુરામાં શિક્ષક જ્યાં છે તે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે। શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। કુમાર શાળાની શિક્ષિકા કોરોના સંક્રમિત થયા છે। શિક્ષિકાને કોરોના થતા શાળાને સેનિટાઈઝ કરવામાં આવી છે। દાહોદમાં અત્યાર સુધીમાં 6 શિક્ષકોને કોરોના પોઝિટિવ આવી ચૂક્યો છે। તો કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ બેદરકારીના દ્રશ્યો હજુ પણ સામે આવી રહ્યા છે। જો ટ્રેન્ડની વાત કરીએ તો નિયમો પાળવામાં નથી આવી રહ્યા।
ટ્રેનને સેનિટાઈઝ પણ નથી કરવામાં આવી રહી. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ સતત જોવા મળી રહ્યો છે. તો અનેક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. માસ્ક નથી પહેરી રહ્યા લોકો. આટલી અપીલ છતાં પણ બેદરકારીના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. તો રેલવે સ્ટેશન પર અને ટ્રેનમાં પણ જ્યાં કોરોનાની ગાઈડલાઈન છે તે નેવે મૂકવામાં આવી રહી છે. हम इंदौर से आए हैं। इंदौर से जर्नी अहमदाबाद तक की है आपने। जी। एसी कोच में आए तो जी। क्या उसकी सुविधा थी कोविड-19 को लेकर? वो एक्चुअल में इंदौर से ही बनी है ट्रेन, स्पेशल जो ट्रेन चल रही है और पहले से ही सैनिटाइज वगैरह किया हुआ था। कोविड-19 गाइडलाइन्स प्रमाणे तो તમે જેટલા પેસેન્જર્સ હોય એના 75% જ કદાચ એવી ગાઈડલાઇન્સ છે કેટલા જ પેસેન્જર, પણ એવું તો કે 6 સીટરમાં 6 પેસેન્જર ફૂલ છે અને કોઈ જગ્યાએ ક્લિનિંગ કે જે હેન્ડલ્સને તમે જે વાત કરો છો એવું તો કોઈ જગ્યાએ ક્લિનિંગ ક્યાં જોવા મળ્યું નહીં. સેનિટાઈઝ નહીં. અહીંયા નીકળતા દિલ્હી આવતા બેમાંથી કોઈ જગ્યાએ એવું કોઈ સેનિટાઈઝર કશું જ કંઈ ઇસ્યુ એવો કોઈ છે નહીં. કોઈ જગ્યાએ સેનિટાઈઝરનું મશીન કે સેનિટાઈઝ કરાયું હોય એવું કંઈ છે નહીં. हाँ सैनिटाइजर वगैरह है। आपके पास था या तो ट्रेन में हुआ? हमारे पास तो है रखा हुआ, लेकिन ट्रेन में कुछ ऐसी ट्रेन में तो मिलती थी? दिखा तो नहीं शायद हमको सैनिटाइजर से तो नहीं दिखा शायद हमको। ग्लूकोज होना चाहिए। एक्चुअली 100% ऑक्यूपेंसी के साथ जो है हम लोग अभी आए हैं, तो हम लोग जो कहें भारत की सबसे अच्छी ट्रेन से आए हैं, लेकिन 100% ऑक्यूपेंसी है, कोई सोशल डिस्टेंसिंग नहीं है। उससे बड़ी बात यह है कि सबको कहा जा रहा है कि मास्क लगाइएगा, लेकिन वहाँ पर कोई सोशल डिस्टेंसिंग नहीं है ट्रेन के अंदर, क्योंकि 100% ऑक्यूपेंसी है। एक सीट पे 3 लोग बैठेंगे तो कैसे बैठ सकते हैं, तो वो सबसे बड़ा प्रॉब्लम है। सैनिटाइजर कोई गवर्नमेंट की तरफ से नहीं है, जो लोग कर रहे हैं अपना यूज़ कर रहे हैं। ડિસ્ટન્સ કે એ વસ્તુ તો છે નહીં. અત્યારે હેરાનગતિ લોકોને છે. જે માનો કે બહારથી આવતા હોય, જુનાગઢ છે, પોરબંદર, જામનગરથી આવતા હોય તો રાતના બસો અંદર આવે નહીં, બહાર ઉતરવું પડે. રિક્ષાવાળા ડબલ ભાડા લે, ટ્રિપલ ભાડા લે, ડબલ ભાડા દઈને અંદર આવવું પડે. કામ માટે આવ્યા છે એટલે આવવું તો પડે, એટલે હેરાનગતિ વધારે છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા એએમટીએસ બીઆરટીએસ સેવાને બંધ કરવામાં આવી છે, પરંતુ આ સેવા બંધ કરાતા જનતામાં રોષ ફેલાયો છે. રિક્ષા ચાલકો બેફામ ભાડું વસૂલી રહ્યા છે. 2 સીટ વચ્ચે એક વ્યક્તિ બેસે એવી વ્યવસ્થા સાથે બસ ચાલુ રાખવાની માંગ લોકો કરી રહ્યા છે. બસ સ્ટેન્ડ પર રિક્ષા ચાલકો 2 ગણું ભાડું વસૂલ કરતા હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. બસો બંધ થતા બહારગામથી આવતા લોકો હેરાન પરેશાન થયા છે. નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને હાલાકી નડી રહી છે. શટલ રિક્ષા ચાલકો જ્યાં 5 થી 10 રૂપિયા વધુ વસૂલતા હોવાનું પણ સામે આવ્યું છે. સ્પેશિયલ રિક્ષા ચાલકો મીટર પર દોઢું ભાડું લઈ રહ્યા છે. પેસેન્જર્સ સરકારના આ નિર્ણય પર રોષ ઠાલવી રહ્યા છે. એક તરફ કોરોનાનો કેર વધી રહ્યો છે, ત્યારે એએમસી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત એવી છે કે એએમટીએસ અને બીઆરટીએસ બસ બંધ કરાતા જે રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો ને ગ્રાહકી છે તે વધુ આવી રહી છે, પરંતુ જે પેસેન્જરો છે તે પેસેન્જરો પાસેથી બમણું ભાડું લેવામાં આવી રહ્યું છે તેવી વાત સામે આવી રહી છે. પરંતુ આરટીઓ સર્કલ પાસે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો ને વહેલી સવારથી જ જ્યારે ગ્રાહકો આવે છે ત્યારે તે લોકો વળતી મારે છે, પરંતુ જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું. રિક્ષા ચાલકો બમણું ભાડું વસૂલ કરી રહ્યા છે તેવી વાત સામે આવી રહી છે. હકીકત શું છે? હકીકત એવી છે કે સાહેબ કે અમે અત્યારે શટલમાં તો 1-2 લઈને જઈએ તો અમને કોઈ ભાડું પોસાય નહીં, એટલે 2-4-5 જણા લઈને જઈએ તો અમને થોડું શટલ ભાડું પોસાય. હવે કહેવાનું એવું છે કે હવે પોલીસવાળા છે એ 2-3 થી વધારે બેસવા નહીં થતા. 3 બેઠેલા હોય તો બી અમને રોકે છે અને અમને પરેશાન કરે છે. એના હિસાબથી અમે પેસેન્જરોથી 5-10 રૂપિયા વધારે માગીએ છીએ અને ખાલી 2 જ પેસેન્જર લઈને જવાની શક્યતા રાખીએ છીએ. બિલકુલ, રિક્ષા ચાલકોને પણ જે તકલીફ છે તે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે 2 થી 5 રૂપિયા જ તે લોકો વધારે લેતા હોવાની વાત કરી રહ્યા છે. આપ શું કહેશો? જે પ્રમાણે એએમસીએ નિર્ણય લીધો છે તેને લઈને રિક્ષા ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કે ભાડું વધારે લેવામાં આવી રહ્યું છે? ભાડું વધારે લેવામાં આવે એના પ્રમાણે પણ અત્યારે બે પેસેન્જરનું પરમિટ કહે છે, બરાબર. અત્યારે જે લોકલ માણસ હોય, મજૂરી માણસ હોય, એ બે જણને લઈ જઈએ તો એમને બી ના પોસાય, બરાબર. હાલ જે બીઆરટીએસ ને એમટીએસ બંધ થવાથી લોકો એમ કે રિક્ષા ચાલકો વધારે ભાડું લે છે, પણ એ વસ્તુ ખોટી છે. કારણ કે રિક્ષા ચાલકો જે મીટરથી ધંધો કરતા હોય તેમાં કાયદેસર મીટર લાગેલા હોય છે. તે મીટરથી ધંધો કરતા હોય, એમાં રીડિંગ બતાવતા હોય છે, કિલોમીટર નીચે બતાવે, ઉપર રૂપિયા બતાવતા હોય. તે જોઈને જ મુસાફરો ભાડું આપતા હોય છે. તેથી વધારે ભાડું લેવામાં આવતું નથી. પણ ક્યાંક જે શેરિંગ રિક્ષાઓ ચાલતી હોય એમાં કદાચ 2-5 રૂપિયા વધારે લેવામાં આવતા હોય તો પણ આજે મોંઘવારીની પીડાતા રિક્ષા ચાલકો કરશે શું? સરકાર આ બાબતે સહેજ પણ ગંભીર નથી કે રિક્ષા ચાલકો કોરોના વાયરસની મહામારીની અંદર વખતો 50 વખત રજૂઆતો કરી છે કે અમને આ મહામારીની અંદર રાહત આપો.
આ તરફ સુરતમાં કોરોનાનો કેર વધી રહ્યો છે। હેલ્થ સેન્ટર પર ટેસ્ટિંગ માટે કતાર લાગી રહી છે। 8 ઝોનમાં કોરોના ટેસ્ટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સુરત જિલ્લામાં 395 પોઝિટિવ કેસ નોંધાયા છે। સુરત શહેરમાં 324 કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં 71 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે। સુરતમાં કાપડ માર્કેટમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે। વધતા કેસને લઈને ટેસ્ટિંગની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર પણ મેદાને છે। માર્કેટમાં આવતા લોકો માટે માસ્ક ફરજિયાત છે। સેનિટાઇઝર અને સાથે જ થર્મલ સ્ક્રીનિંગથી એન્ટ્રી કરવાને લઈને પણ ખાસ સૂચનો આપવામાં આવી રહ્યા છે। તો સેનિટાઇઝ થવું પણ ખૂબ જ જરૂરી છે। લોકોને આ બાબતે પણ સમજાવવામાં આવી રહ્યું છે। ત્યાંની જે વ્યવસ્થા છે માર્કેટમાં તે રાખવા વેપારીઓને પણ કહેવામાં આવી રહ્યું છે। સુરતમાં સરથાણા પોલીસ મથકના પીઆઈ સામે ફરિયાદ દાખલ થઈ છે। છેતરપિંડીની ફરિયાદ મામલે પીઆઈ સામે જ્યાં ફરિયાદ છે 1.90 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ છે, તો પીઆઈ GA પટેલ સામે ફરિયાદ કરવામાં આવી છે। કોર્ટનો આદેશ હતો, ફરિયાદ નોંધી 60 દિવસમાં રિપોર્ટ કરવા પણ આદેશ અપાયો છે। માણસ હેરાન થાય તો પોલીસ પાસે પહેલા જાય, પણ પોલીસ જો આવું કરશે તો ક્યાં જાય એ મોટો સવાલ છે। એટલે કોર્ટમાં ગયા ને પીઆઈ શ્રી વિરુદ્ધ આ ફરિયાદ હતી કે એમને કોગ્નિઝેબલ હોવા છતાં એમને ફરિયાદ નહીં લીધી ને હેરાન કર્યું ને દફતરે કરી દીધું। એક સિવિલ કેસ હોય એવી સમજ નથી આપીને દફતરે કરી દીધી। કોર્ટે એમના વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ કર્યો છે ને આગળ પ્રોસીડ થશે હવે મેટર ને અમારું બી આ કેસમાં FIR કરવાની પણ ઓર્ડર આવી જશે। અમરેલીના 21 વેપારીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે। વેપારીઓ પર જ્યાં ફરિયાદ દાખલ થતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે। અમરેલીના જયસિંહપરામાં ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું। શિવાજી ચોકમાં સરકારી જમીન પર બાંધકામ કરવામાં આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આ જમીન પર વર્ષોથી કેબિન ધારકોએ પાકી દુકાનો જે છે તે બનાવી લીધી છે અને અમરેલી મામલતદારે ફરિયાદ આપતા સમગ્ર મામલે પોલીસે પણ ફરિયાદ નોંધી છે। દ્વારકાના ભાણવડથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ સાથે જ સમગ્ર કેસની તપાસ મુંબઈ સુધી પહોંચી છે। મહત્વનું છે કે SOGએ 124 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો। પોલીસે કોર્ટ પાસે 12 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। રાજકોટ જેતલસરામાં 16 વર્ષના કિશોરની હત્યા કરવામાં આવી। ન્યાય માટે સુરતમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। યોગી ચોકમાં કેન્ડલ માર્ચ કરી નોંધાવ્યો હતો વિરોધ। છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। હત્યારાઓને કડક સજાની માંગ લોકો કરી રહ્યા છે। અને મહત્વના સમાચારો સાથે આગળ વધીએ તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે। न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे। अपेक्षाओं आगळ वधीए तो पसंदगी सरल बने। आपणो गुजरात काले पण हतुं, आजे पण छे। गुजरातीओना दिलनी पसंद। दररोज सांजे 6:56 कलाक।
अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे। अपेक्षाओथी आगळ वधीए तो पसंदगी सरल बने। આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે। ગુજરાતીઓના દિલની પસંદ દરરોજ સાંજે 6:56 કલાક। વેલકમ બેક। કર્મચારીઓ સરળતાથી અને ઝડપી પેટ્રોલિંગ કરી શકે તે માટે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહન ફાળવવામાં આવ્યા છે। રાજ્યની 4 જેલ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં આ વાહનનો ઉપયોગ કરાશે। સાબરમતી સેન્ટ્રલ જેલનો પેટ્રોલિંગ વિસ્તાર જ્યાં 11 કિલોમીટર લાંબો છે, જેથી પગપાળા પેટ્રોલિંગ કરવામાં સમય લાગતો હતો। જેલના આધુનિકરણ માટે રાજ્ય પોલીસ વડાએ જેલ વિભાગને કુલ 8 પ્રકારના વાહનો આપ્યા છે, જેમાં સાબરમતી જેલમાં પ્રાથમિક ધોરણે 2 વાહન મૂકવામાં આવ્યા છે, જે જેલની અંદર અને બહાર પેટ્રોલિંગમાં ઉપયોગમાં લેવાશે। બીજી સાઈડ તરફથી પોલીસ જેલ આધુનિકરણ માટે ગુજરાત પ્રિઝનમાં ટોટલ 8 વન ટાઈપ ઓફ બેટરી પાવર સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટર આપવામાં આવેલા છે, જે પૈકી સાબરમતી જેલની અંદર 2 સ્કૂટરો આપવામાં આવેલ છે। જે સ્કૂટરનો પર્પઝ સાબરમતી જેલની ઇનર અને આઉટર વોલની ઉપર પેટ્રોલિંગ કરવા માટે અત્રે ફાળવવામાં આવેલા છે। હાલ 2 દિવસ પહેલાં સ્કૂટરો અત્રે મળેલ છે। વેરાવળના સમુદ્ર તટ પર પ્રશિક્ષણ માટે જમ્મુ કાશ્મીરના 28 વિદ્યાર્થીઓ મહેમાન બન્યા છે। કેન્દ્ર સરકારની મદદથી જમ્મુ કાશ્મીર સહિત અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ એજ્યુકેશનલ ટૂર પર વેરાવળ પહોંચ્યા। મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે વેરાવળ ગુજરાતનું હબ ગણાય છે। અહીં ગુજરાતના 80% ફિશ પ્રોસેસિંગ અને એક્સપોર્ટ પ્લાન્ટ કાર્યરત છે, તો સાથે જ ફિશરીઝ કોલેજ પણ આવેલી છે, જેમાં દરિયાઈ માછલીઓ પર સંશોધન માટે મત્સ્યપાલનના અનેકવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે। ત્યારે જમ્મુ કાશ્મીરની યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં બેચલર ઓફ ફિશરીઝ સાયન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને 2 વૈજ્ઞાનિકો વેરાવળ સમુદ્ર કિનારે દરિયાઈ માછલીઓ તેમજ જીવસૃષ્ટિ અંગે પ્રશિક્ષણ માટે આવી પહોંચ્યા હતા। ખાસ કરીને વેરાવળ ખાતે ફિશરીઝ ક્ષેત્રે અનેક આયામો અને સ્ત્રોત છે, જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે। कश्मीर में खाली मीठी मच्छी होती है। मीठी मच्छी यानी कि हमारे बच्चे जो हैं खाली मीठी मच्छी के बारे में ही पढ़ पाते हैं और देख पाते हैं, लेकिन अब यहाँ पर हम इसलिए इनको लाए हैं कि ये जो समंदर की मछलियाँ हैं इनको भी ये देख पाएँ और एक प्रैक्टिकल एनालिसिस इनको मिल जाए, एक प्रैक्टिकली वो देखें कि यहाँ पर क्या क्या होता है। हम यहाँ पे कोस्ट जो है ये देखने आए हैं, डिफरेंट चीज़ें देखने हैं, जिसमें हमारा एक पार्ट रहता है कि कोस्ट का, सिंस वी बिलोंग टू अ टेम्परेट जोन जहाँ पे कोस्ट वगैरह हमें मिलते नहीं हैं, लेकिन यहाँ पे हमें वो मौका मिल रहा है जहाँ पे हम लोग कोस्ट देखें। और रही बात गुजरात की, तो इट हैज़ द लॉन्गेस्ट कोस्ट लाइन, जो हमारे डायरेक्टली हम लोग देखा जाए तो हमारी लाइवलीहुड के लिए, हमारी इकोनॉमी के लिए इम्पॉर्टेंट है। एक्सपीरियंस बहुत अच्छा है, क्योंकि एक फिशरीज ग्रेजुएट का हमेशा से ही अपना जो प्रैक्टिकल एनवायरनमेंट होता है वहाँ पे जब वो रहता है तो उसको मतलब ज़्यादा बेहतर समझ में आता है। पढ़ाई तो सब करते हैं थ्योरेटिकल। गुजरात में हम यहाँ पे हम लोग जनरली बाहर कॉलेज से हम लोग थ्योरी पढ़ते हैं, जो हम लोग नॉर्मली पढ़ते हैं, और हम लोग यहाँ कोर्स पे आए। हम कल हम लोग सोमनाथ वाले कोर्स पे बीच पे गए थे, और हम लोग वहाँ पे मतलब जो हमारे सेल्स देखते हैं, हम लोग जनरली पढ़ते हैं, लेकिन हम लोग जो मतलब अगर हम लोग कोर्स पे जाए तो जनरली हम लोग सेल फिश पढ़ते हैं, जो हम लोग जैसे कि प्रॉन हो गया, वो कुछ सारा हम लोग देखते हैं। वो सेल हम लोग प्रैक्टिकली देखा, नेचुरली वो मतलब हम लोग लिविंगली देखा। हम लोग नॉर्मली पिक पे देखते हैं या मतलब हम लोग करते हैं, तो सर हम लोग यहाँ पे नेचुरली प्रैक्टिकली देखा और अभी भी देखा सर यहाँ पे। બોડેલીમાં એમજી વિસેલે બેદરકારી દાખવી એક વૃદ્ધને ફટકાર્યું 6,674 રૂપિયાનું લાઇટ બિલ। સવાલ એ છે કે આ વૃદ્ધના ઘરમાં એક નાના બલ્બ સિવાય બીજું કંઈ જ નથી। બોડેલી સ્ટેશન વિસ્તારમાં રહેતા આ છે 65 વર્ષીય અશક્ત અને અસહાય વૃદ્ધ કિશોરભાઈ। ન તો ઘરમાં પંખો છે, ન જગમગાતી લાઇટ। આ ઘરમાં ફ્રીજ કે એસી તો વિચારી પણ ન શકાય। ખાલી 0 વોલ્ટનો એક બલ્બ ઝબકતો હતો। તેવામાં એમજીવીસીએલે ફટકાર્યું છે 6,674 રૂપિયાનું બિલ।
ઉંમરના કારણે અશક્ત હોવાથી તેમને કામ પણ નથી મળતું. મહિને 700 રૂપિયાનું તેમને પેન્શન મળે છે. સરકારી રાશન મેળવી તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. તેવામાં બિલ ન ભરતા MGVCLએ તેમના મકાનનું લાઇટ કનેક્શન જ કાપી નાખ્યું અને તેમના જીવનમાં અજવાળરૂપી એક બલ્બ પણ બુઝાઈ ગયો. સાહેબ છે ને, મારે દર 2-3 મહિને લાઇટ બિલ 100-150-200 રૂપિયા આવતા ભરી દેતેલો, પણ હમણે તો 6000ની ઉપર બિલ આવ્યું છે, એટલે પછી મારથી ભરાતું નથી તો શું કરું, એટલે કાપી ગયા છે GB વાળા. આ મિત્ર છે મારા, એમને મારી ઘરે ફરિયાદ કરી, રોજ અમે જોડે બેસીએ, એટલે એમનું પહેલાં લગભગ 150-200 રૂપિયાનું બિલ આવતું હતું. એમને નિરાધાર સહાયમાંથી ભરી દેતા હતા, પણ છેલ્લું બિલ એમનું 6000ની ઉપરનું આવ્યું હતું. એટલે મેં અધિકારીને GBમાં જઈને ચર્ચા કરી હતી, તો અધિકારીએ મને ખાતરી આપી હતી કે આ વિશે આપણે કંઈક વિચારીશું અને એનો ઉકેલ લાવીશું, પણ ઉકેલ તો બાજુ પર રહ્યો, એ ભાઈનું મીટર જ કાપી ગયા છે. MGVCLની મોટી બેદરકારી એ હતી કે મીટરમાં ફોલ્ટ હોવાનું કારણ બતાવી કનેક્શન કાપી નાખ્યું અને નવું મીટર નાખ્યું, તે પણ ચાલુ ન કર્યું અને મસ્ત મોટું બિલ ફટકારી દીધું. આ બેદરકારી બાબતે જ્યારે અધિકારીને પૂછ્યું તો તેમણે કહ્યું કે ઘરની અંદર મીટર લગાવવામાં આવ્યું હોવાથી અંદાજિત બિલ બનાવી દેવાયું છે. હવે એમનું રીડિંગ જોતાં એમનું રીડિંગ ચડેલું બતાવે છે અને સિસ્ટમમાં એ ફોલ્ટી છે, તો એ વધુ તપાસણી માટે લેબમાં જશે અને જો લેબનો રિપોર્ટ ફોલ્ટીનો આવશે તો પછી આપણે એમને એ નાણાં ક્રેડિટ આપવામાં આવશે અને કંપનીના નિયમ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કિશોરભાઈ અત્યાર સુધી પરિવાર વિના એકલવાયુ જીવન જ જીવતા, પરંતુ હવે તો અંધકારમય જીવન જીવવા માટે મજબૂર બનવું પડ્યું છે અને તે પણ MGVCLના કારણે. હવે આનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું. સૈજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. યુપીમાં એક યુવતીને બુલેટ પર સ્ટન્ટ કરવું ભારે પડી ગયું. ટ્રાફિક પોલીસે તેને દંડ તરીકે 39,000 રૂપિયાનો મેમો મોકલી દીધો. સોશિયલ મીડિયામાં છવાઈ જવા યુવાનો કંઈ પણ કરવા તૈયાર હોય છે, પણ ભૂલો ભારે પણ પડતી હોય છે. યુપીના ગાઝિયાબાદની 21 વર્ષીય યુવતી શિવાંગી ડબાસ સાથે પણ કંઈક આવું જ થયું. વાયરલ થયેલા એક વિડીયોમાં સ્ટંટબાજી તેને ભારે પડી ગઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે શિવાંગી બુલેટ ચલાવી રહેલી એક છોકરીના ખભા પર બેઠી છે. વિડીયો વાયરલ થતા ગાઝિયાબાદ પોલીસ હરકતમાં આવી અને સેફટી વિના જાહેર જગ્યાએ ભયજનક ડ્રાઇવિંગ બદલ તેને 39,000 રૂપિયાના 3 મેમો મોકલી દેવાયા. કોવિડ-19ની મહામારી પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે હવે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18ના અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેન સંજીવનીનું લક્ષ્ય સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનું સૌ ભારતીયોનો અધિકાર છે. એક જીનિયસની ઓળખ નાની ઉંમરથી જ થઈ જાય છે. તે પોતાનું કમાલ નાની ઉંમરથી જ દેખાડવાનું શરૂ કરી દે છે. નેટવર્ક 18ની આ પહેલમાં પણ આવા કેટલાક જીનિયસ તમારી સમક્ષ આવી રહ્યા છે. નેટવર્ક 18ની ખાસ રજૂઆત બાયજૂસ યંગ જીનિયસમાં આ વખતે બાળકોનો ઉત્સાહ વધારવા માટે આપણી સાથે જોડાયા છે વિરેન્દ્ર સહેવાગ. જોવાનું ન ચૂકશો બાયજૂસ યંગ જીનિયસ શનિવારે સાંજે 7:30 કલાકે અને રવિવારે સવારે 11:30 કલાકે. Please welcome Padmashri Virendra Sehwag. Virubaji, namaste. Namaskar. Anushka, first of all, thank you very much for doing this great gesture, and I'm really happy. If I can help you anywhere, just let me know. What I did on the cricket field, that somebody was abusing me, or if I got beaten, so I quickly forget that ball and the sledge. So because you have to focus on the next ball and you have to focus on what you can do or what you can control. बोलते हैं ना कि अगर आप इतने नाजुक हो कि किसी ने कुछ कह भी दिया और आप उससे हर्ट हो गए तो फिर लाइफ थोड़ी टफ हो जाती है. तो टफ बनना सीखो. अगर कोई बुली करता है तो आप उसको वापस बताओ कि ये सही नहीं है.